સ્ટાર બનાવવો છે. ચાલો સ્ટાર કેવી રીતે બનાવી શકાય? તો આવા 4 કાગળ લેવાના, ચોરસ ટુકડા એક માપના લઈ કાગળ વારવાનો છે. વાર્યા પછી આ બે બાજુ વાર દેવાની કાગળની. કાગળ ભરી જાય તો એક કાગળ છે આ ખૂણો વારવાનો છે. ખૂણો અહીં વારવાનો છે. ખૂણો ઉપર વાર દેવાનો. ઉપર વાર્યા પછી પડદા પર ઉપર દેવાનો. આટલું વારવાનું. આ ખૂણા બે બાજુ બહાર દેખાય રીતે થઈ જાય કાગળ. પછી ઊંધો કરી દેવાનો કાગળ. ઊંધો કર્યા પછી કાગળ છે વચ્ચે લાવવાનો છે. આ બાજુ છે એ પણ વચ્ચે લાવવાની છે. આ રીતે કાગળ વળી ગયો. જો આ વળી જાય એટલે પછી આ બાજુ આવવાનું. આ બાજુ વચ્ચે લાવવાની. અહીંથી કરવાની આ રીતે. એ રીતે આ ભાગ લેવાનો. આ બાજુ છે વચ્ચે આવવાની. આ રીતે આટલો ભાગ તૈયાર થઈ જાય પછી અહીંથી લેવાનો. અહીંથી અને અહીંથી ભાગ આખો પાછળ વાળવાનો છે. આ રીતે ચાલો જો ધ્યાન રાખવાનું. આ સીધી લાઈન સીધી લીધી આવે આ રીતે. આ રીતે તો આ આટલી બધી જગ્યા એવા હવે 4 ટુકડા કરવાના છે. આ 4 ટુકડા કરવાના છે. હવે એ 4 ટુકડાને આપણે એવા હાંધવાના છે. કેવી રીતે બનાવવાના? એક કલર લેવાનો. અહીંયા ફેવિકોલ મૂકવાનો. અહીંયા ફેવિકોલ મૂક્યા પછી આ એક ભાગ અહીંથી લેવાનો. અહીંથી આ રીતે જોઈન્ટ કરવાનો. આ ભાગ આટલા સુધી આવવો જોઈએ. આટલા સુધી પછી આ ભાગ છોડી દેવાનો. પછી અહીંયા પાછો પીળો ભાગ આવશે. આ રીતે પીળો ભાગ આવશે. અહીંયા લાવવાનો છે. તો આપણે અહીંયા ફેવિકોલ મૂકશું. અહીંયા ફેવિકોલ એટલા માટે મૂકીએ કાગળ જલ્દી જુદો ના પડી જાય. ચાલો જો અહીંયા આ રીતે આવી ગયા. હવે આ ભાગ લેવાનો. આ ભાગને અહીંયા ફેવિકોલ મૂકશું એટલે આ ભાગ અહીં ફિટ થઈ જવાનો. પછી આ ભાગ અહીં લેવાનો. અહીં જોઈન્ટ કરવાનો. આમ ફીસાવે અને અહીંયા પકડી રહે એટલા સુધી આ રીતે. હવે આ ભાગ લેવાનો છે. આ ભાગ આની અંદર ફસાવવાનો છે. આ રીતે આટલા સુધી અને પછી એને આ રીતે દબાવવાનો છે સરખો. આ રીતે જુઓ તો અહીંથી આવો દેખાશે અને અહીંથી જુઓ ને આ દેખાશે. આ વચ્ચે આ ચોરસ થઈ જાય અને 4 સામેની બાજુ થઈ જાય. તો આ રીતે આપણે સ્ટાર બનાવી શકીએ. જો સરસ મજાનો.